ગુડ મોર્નિંગ. આજે આપણે આ લેક્ચરમાં માનવ હૃદય ભણવાનું છે, હ્યુમન હાર્ટ. તો આપણે આખું ડિટેલમાં આપણે આખું હૃદય ડિસ્કસ કરીએ. પહેલા તો એનું સ્થાન માનવ હૃદયનું તો કે મીડિયાસ્ટિનમ યાદ કરો. આપણે શું કીધું હતું કે બંને ફેફસાની વચ્ચેનો ભાગ એને આપણે શું કીધું હતું? મીડિયાસ્ટિનમ. તો મીડિયાસ્ટિનમમાં હૃદય ગોઠવાયેલું છે અને સહેજ ડાબી તરફ નમેલું છે. મતલબ કે જે ડાબા ફેફસામાં હૃદખાંચ છે ત્યાં ગોઠવાયેલું છે. તો ડાબા ફેફસાની હૃદખાંચ કાર્ડિયાક નોચ એ બાજુ નમેલું હશે. ક્લિયર? અને ઉરોદર પટલજી ઉપરના ભાગે એ બાજુ નમેલું હશે. ઓકે. હૃદય એ શંકુ આકારનું છે અને એનું વજન પુરુષ અને સ્ત્રીમાં બહુ સ્લાઇટલી ડિફરન્સ છે. પુરુષમાં અંદાજિત 300 ગ્રામ જેટલું વજન છે અને સ્ત્રીમાં અંદાજિત 250 ગ્રામ જેટલું વજન. એટલે બેઝિક થોડો ઘણો ડિફરન્સ છે, 50 ગ્રામ જેટલો. ક્લિયર? તો હૃદયની અંદર ઓકે શંકુ આકાર આપણે કીધું. આપણે બહારની તરફથી જોઈએ તો હૃદય આપણે કઈ રીતે દેખાશે? લેટ સપોઝ ક્લિયર? ઓકે. દાખલા તરીકે હૃદયની રચના આપણે સમજીએ તો અહીંયાથી તમને એક ખાંચ દેખાય, એક સલ્કસ દેખાય છે. ક્લિયર? ઓકે. સપોઝ કે આપણે અહીંયા સલ્કસ દેખાય, સેમ એવી એક બીજી સલ્કસ તમને અહીંયા પણ દેખાય છે. ક્લિયર? આ જગ્યાએ પણ આપણને એક સલ્કસ દેખાય છે, ખાંચ દેખાય છે. ખાંચ મતલબ આપણે એને સલ્કસ કહીએ. ક્લિયર? ઓકે. તો હૃદયની અંદર હકીકતે આ બેઝ પાર્ટ છે. ક્લિયર? એટલે હૃદય જે ગોઠવાયેલું છે એનો આ બેઝ પાર્ટ છે, તળિયાનો ભાગ, અને આ એપેક્સ પાર્ટ. એપેક્સ એટલે કે ટોચનો ભાગ. ક્લિયર? એપેક્સ પાર્ટ છે. એટલે આ તળિયું થશે અને આ ટોચનો ભાગ થશે. હૃદય એ જનરલી આપણી રિસ્ટ જે તે વ્યક્તિનું જે કાંડુઓ છે, મુઠ્ઠી, તો મુઠ્ઠી જેટલું એનું જનરલી કદ હોય છે. ક્લિયર? અને હૃદયની અંદર અહીંયા આ બંને કર્ણક અને બંને ક્ષેપક આવેલા છે. પણ આપણે બહારની તરફથી જોઈએ કે બહારથી હૃદય કેવું દેખાય. તો બહારની તરફથી તમને અહીંયા પર બે ખાંચ દેખાય. આ ખાંચને આપણે કહીશું કોરોનરી સલ્કસ. કોરોનરી સલ્કસ એટલે કે કોરોનરી ખાંચ. તો સીધી વસ્તુ છે કે તેમાં કોરોનરી ધમની તમને દેખાશે. કોરોનરી ધમની આવેલી હશે અને કોરોનરી ધમની આપણને ખ્યાલ છે કે હૃદયને ઓક્સિજન પૂરો પાડે. આ યાદ રાખજો, કોરોનરી ધમનીનું કાર્ય શું છે? તો કે તે હૃદયને ઓક્સિજન પૂરો પાડે. ક્લિયર? તો આ કોરોનરી સલ્કસ, કોરોનરી ખાંચ, એની અંદર કોરોનરી ધમની આવેલી છે કે જે હૃદયને ઓક્સિજન પૂરો પાડે. ઓકે. બીજું અહીંયા પર આ બંને ક્ષેપકની વચ્ચે પણ એક ખાંચ આપણને દેખાય છે. ક્લિયર? ઇન્ટરવેન્ટ્રિક્યુલર સલ્કસ. ઇન્ટરવેન્ટ્રિક્યુલર સલ્કસ. ઓકે. વેન્ટ્રિકલ એટલે કે ક્ષેપક. એટલે આને આપણે કહી શકીએ આંતરક્ષેપક ખાંચ. પણ આંતરક્ષેપક ખાંચ તમે હૃદયને બંને સાઈડથી, આ તમે અગ્રભાગ જોવો છો, પશ્વભાગ જોશો તો ત્યાં પણ એક એવી ખાંચ દેખાશે બંને ક્ષેપકની વચ્ચે. તો આંતરક્ષેપક ખાંચ બે પ્રકારની થશે, અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પશ્વ આંતરક્ષેપક ખાંચ. અગ્ર આંતરક્ષેપક ખાંચ આ આગળના ભાગેથી દેખાય ને સેમ એવી પાછળના ભાગે પણ આવશે. એને આપણે કહીશું પશ્વ આંતરક્ષેપક ખાંચ. તો અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પશ્વ આંતરક્ષેપક ખાંચ તો બે આવેલી હશે. તો સીધી વસ્તુ છે કે હૃદયની રચનામાં વચ્ચે એક આપણને કોરોનરી ખાંચ દેખાય કે જેમાં કોરોનરી ધમની આવેલી હોય, હૃદયને ઓક્સિજન પૂરો પાડે, અને બંને ક્ષેપકની વચ્ચે આંતરક્ષેપક ખાંચ દેખાય. આંતરક્ષેપક ખાંચ એની એ પોતે બંને સાઈડ દેખાશે, એક અગ્રભાગ અને એક પશ્વ ભાગ. કોરોનરી ધમનીનો થોડો ભાગ ત્યાં પણ આપણને ફેલાયેલો દેખાશે. ક્લિયર? ઓકે. તો અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પશ્વ આંતરક્ષેપક ખાંચ. ઓકે. થોડાક આગળ વધીએ. હવે આપણે સમજીએ કે હૃદયની દિવાલ. તો હૃદયની દિવાલનો તમે જો છેદ લેશો તો હૃદયની દિવાલમાં તમને 3 સ્તરો દેખાશે. પેરિકાર્ડિયમ એ બહારનું સ્તર છે, માયોકાર્ડિયમ એ મધ્ય સ્તર છે, અને એન્ડોકાર્ડિયમ એ અંતઃસ્તર છે કે સૌથી અંદરની દિવાલ. ક્લિયર? તો હૃદયની દિવાલમાં 3 સ્તરો છે, પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. ક્લિયર? બટ પેરિકાર્ડિયમના ફરીથી પેટા બે સ્તર છે.
સેરસ પેરિકાર્ડિયમ અને ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. ઓકે, સેરસ એટલે તમને ખ્યાલ આવી જાય કે સેરસ એટલે કે થોડુંક ઘર્ષણ નિરોધક પ્રકારનું છે, ક્લિયર. અને ફાઇબ્રસ એટલે કે તંતુમય. ફાઇબ્રસ એટલે તંતુમય, ક્લિયર. તો એ પ્રકારે થશે. હવે આપણે અહીંયા શરૂઆત કરીએ એન્ડોકાર્ડિયમ થી. લેટ સપોઝ તો આ હું દોરું છું એક લાદીસમ અધિચ્છદ અને એને આપણે શું કહેશું? એન્ડોકાર્ડિયમ. એન્ડોકાર્ડિયમ એ પોતે લાદીસમ અધિચ્છદ કોષોનું બનેલું છે. આ ખાસ યાદ રાખજો, લાદીસમ અધિચ્છદ કોષોનું બનેલું છે એન્ડોકાર્ડિયમ. એટલે કે હૃદયનું સૌથી અંદરનું સ્તર કે જ્યાં કર્ણકો અને ક્ષેપકો આવેલા હોય તો અંદરની દિવાલ એ એકદમ લીસી હશે, લાદીસમ અધિચ્છદ કોષોનું બનેલું. બટ એના પછીનું સ્તર એ ઘણા બધા સ્નાયુ કોષોનું બનેલું છે, જેને આપણે હૃદ સ્નાયુ કોષો કહેતા હતા, તો હૃદ સ્નાયુ તંતુ. તો પેરેલલ એકબીજાને સમાંતર ઘણા બધા સ્તરો તમને દેખાશે. ક્લિયર. લેટ સપોઝ કે આ ઘણા બધા સ્તરો, એના કારણે હૃદયની દિવાલ જાડી બનશે, ક્લિયર. એટલે આ ભાગને આપણે કહી દઈએ માયોકાર્ડિયમ. અને આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે પણ માયો શબ્દ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે માયો મતલબ કે મસલ, ક્લિયર, એટલે કે સ્નાયુ. તો આ ભાગમાં હૃદ સ્નાયુ કોષો આવેલા હશે, ક્લિયર. હૃદ સ્નાયુના કોષોના કારણે કન્ટિન્યુઅસલી સંકોચન વિકોચન થતું હશે. ઓકે, અને એનાથી બહાર આવશે પેરિકાર્ડિયમ. બટ યાદ રાખો કે પેરિકાર્ડિયમના આપણે બે ભાગ પાડ્યા, સેરસ અને ફાઇબ્રસ. તો પહેલા આપણે સેરસ પેરિકાર્ડિયમ સમજીએ કે સેરસ પેરિકાર્ડિયમ એ કઈ રીતે આવેલું હશે. તો એમાં પાછા પેટા બે સ્તર, ક્લિયર. દાખલા તરીકે સપોઝ કે આ એક સ્તર થઈ ગયું છે, થોડુંક ડાર્ક બતાવું છું, ક્લિયર. ઓકે, તો આ થઈ ગયું છે એક પેરિકાર્ડિયમનું એક લેયર, અને આ થશે સેરસ પેરિકાર્ડિયમનું બીજું લેયર. અને આપણે પારાઇટલ પેરિકાર્ડિયમ કહેશું. શું કહેશું? પારાઇટલ પેરિકાર્ડિયમ. અને અંદરનું જે સ્તર છે એને આપણે કહેશું વિસરલ પેરિકાર્ડિયમ, ક્લિયર. અને આ બંનેની વચ્ચે એક હજી એક લેયર આવેલું છે, મતલબ કે પ્રવાહીનું સ્તર છે, ક્લિયર. મતલબ કે આની અંદર ઘર્ષણ નિરોધક પ્રવાહી આવેલું છે. ઓકે, આની જરૂર શું કામ પડે આપણે સમજીએ. કારણ કે હૃદયને કન્ટિન્યુઅસલી ધબકવાનું છે, આજીવન ધબકવાનું છે. તો એની દિવાલમાં ઘસારો ન થાય કે અન્ય અંગો સાથે ઘસાય નહીં, એટલા માટે એક એની ફરતી બાજુ એક પ્રવાહી આવેલું છે, ઘર્ષણ નિરોધક પ્રવાહી, સેરસ ફ્લુઇડ હશે. ઓકે, હું કહી દઉં. સૌથી પહેલા આ અંદરનું લેયર બતાવું છું. તો અંદરનું સ્તર છે એને આપણે શું કહેશું? અંદર હોય એટલે વિસરલ, એટલે કે વિસરલ પેરિકાર્ડિયમ. અને આને આપણે કહી દઈએ પારાઇટલ પેરિકાર્ડિયમ. તો આ બંને લેયરની વચ્ચેનો ભાગ, ક્લિયર. એટલે કે આ આટલું જે બને છે ને, મતલબ કે એમાં બંને આવી જશે, વિસરલ પેરિકાર્ડિયમ, પારાઇટલ પેરિકાર્ડિયમ અને અંદરનું પ્રવાહી. આ બધું આવી જાય તો આ આખાને આપણે કહેશું સેરસ પેરિકાર્ડિયમ, ક્લિયર. શું કહેશું આપણે? સેરસ પેરિકાર્ડિયમ, ક્લિયર. અને એનાથી ફરતી બાજુ મતલબ કે આ લેયર, ક્લિયર. એ આખું તંતુમય લેયર છે, ક્લિયર. તો એને આપણે કહી દઈશું ફાઇબ્રસ, ક્લિયર. અને આપણે શું કહી દઈએ? ફાઇબ્રસ. તો આ સેરસ અને ફાઇબ્રસ આ બધા સંયુક્ત રીતે ગોઠવાય ત્યારે તમે એને શું કહેશો? તો એને આપણે કહેશું પેરિકાર્ડિયમ. બહુ સિમ્પલ. પેરિકાર્ડિયમની લેયર ફરીથી સમજી લો. પેરિકાર્ડિયમના લેયરમાં સૌથી પહેલા અંદર છે વિસરલ પેરિકાર્ડિયમ, બહારની બાજુ પારાઇટલ પેરિકાર્ડિયમ, અને બંનેની વચ્ચે સેરસ ફ્લુઇડ, એટલે કે અહીંયા આપણે આને કહી દઈશું સેરસ ફ્લુઇડ.
નામ પરથી આપણને ખ્યાલ આવી જાય કે એ પોતે ઘર્ષણ નિરોધક પ્રવાહી છે. ઘર્ષણ નિરોધક પ્રવાહી છે. લ્યુબ્રિકન્ટ ઓઇલ જેવું કામ કરશે. અંદાજિત સેરસ ફ્લુઇડ પોતે 15 ml જેટલું આવશે. ક્લિયર? 15 ml જેટલું સેરસ ફ્લુઇડ આવશે. ક્લિયર? અને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે. યાંત્રિક આંચકા સામે હૃદયને રક્ષણ આપે. ઓકે, તો આપણે કાર્ય સમજી લીધા સેરસ ફ્લુઇડ નું. ત્યાર પછી ફરતી બાજુ એક તંતુમય સ્તર છે, આપણે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ કહીશું. ક્લિયર? ઓકે, તો હૃદયની દિવાલના 3 સ્તરો થઈ ગયા. સૌથી અંદર લાદીસમ કોષોનું બનેલું એન્ડોકાર્ડિયમ, ત્યાર પછી હૃદય સ્નાયુનું બનેલું માયોકાર્ડિયમ, અને ત્યાર પછી પેરિકાર્ડિયમના 2 સ્તરો છે, એક છે સેરસ અને બીજું છે ફાઇબ્રસ. ફાઇબ્રસ તંતુઓનું બનેલું. સેરસમાં પાછા 2 લેયર, અંદરના ભાગે વિસરલ પેરિકાર્ડિયમ, બહારના ભાગે પેરાઇટલ પેરિકાર્ડિયમ, અને એ બંનેની વચ્ચે સેરસ ફ્લુઇડ ઘર્ષણ નિરોધક પ્રવાહી કે જે 15 ml આવેલું હશે, પ્લસ એ પોતે યાંત્રિક આંચકા સામે હૃદયને રક્ષણ આપે. ઓકે, અત્યાર સુધી આપણે છે ને હૃદયની બહારથી રચના જોઈ છે. હવે આપણે એકદમ ડિટેલમાં હૃદયની આંતરિક રચના જોઈએ. ઓકે, તો હવે આપણે આખું હૃદય, માનવ હૃદય એકદમ ડિટેલમાં સમજીએ કયા પ્રકારની ગોઠવણી આવેલી હશે. ક્લિયર? ઓકે, સૌથી પહેલા આપણે બેઝિક કહી દઈએ કે આ ભાગ, મતલબ જો 2 કર્ણક અને 2 ક્ષેપક આવેલા છે. આ ડાબા ભાગમાં છે તો એને આપણે ડાબું કર્ણક કહીશું, એટલે કે લેફ્ટ એટ્રિયમ. લેફ્ટ એટ્રિયમ. અને આને આપણે કહીશું જમણું કર્ણક, એટલે કે રાઈટ એટ્રિયમ. સેમ એવી રીતે આને આપણે કહીશું જમણું ક્ષેપક, એટલે કે રાઈટ વેન્ટ્રિકલ, અને આને આપણે કહીશું ડાબું ક્ષેપક, એટલે કે લેફ્ટ વેન્ટ્રિકલ. ક્લિયર? ઓકે, તો બેઝિક પહેલા તો 4 ભાગ થઈ ગયા છે, 2 કર્ણક 2 ક્ષેપક, એક ડાબું અને જમણું કર્ણક, ડાબું અને જમણું ક્ષેપક. ઓકે, પહેલા આપણે આ બંને બરાબર સમજી લઈએ. પહેલા આપણે શરૂઆત કરીએ જમણા કર્ણકથી. તો જો જમણા કર્ણકની અંદર આપણે ખ્યાલ છે કે જમણા ભાગમાં અશુદ્ધ રુધિર આવે, એટલે કે O2 વિહીન રુધિર, CO2 યુક્ત રુધિર. નોર્મલી આ શરીરના બધા અંગોમાંથી આ બ્લડ આવતું હોય છે. ક્લિયર? તો આ શરીરના બધા અંગોમાંથી આ બ્લડ આવતું હોય છે અહીંયા પર. તો આને આપણે કહીશું અગ્ર મહાશિરા. શું આવશે? અગ્ર મહાશિરા. કોની અંદર? જમણા કર્ણકમાં એક અગ્ર મહાશિરા. અગ્ર મહાશિરા મતલબ કે સુપીરિયર વેના કેવા. સુપીરિયર વેના કેવા. અને આપણે કહી દઈએ પશ્વ મહાશિરા, એટલે કે ઇન્ફિરિયર વેના કેવા. ઇન્ફિરિયર વેના કેવા એ પશ્વ ભાગમાંથી અને ઉપરના ભાગમાંથી અગ્રમહાશિરા, એટલે કે અગ્રમહાશિરા અને પશ્વમહાશિરા બંને અશુદ્ધ રુધિર ક્યાં ઠાલવશે? તો જમણા કર્ણકમાં. પણ એના માટે એક વાલ્વ આવેલો છે. તો આ જગ્યા ઉપર અહીંયા પર એક વાલ્વ આવેલો છે. ક્લિયર? તો આને આપણે હેવર્સિયન વાલ્વ કહીશું. શું કહીશું આપણે? હેવર્સિયન વાલ્વ. તો અગ્રમહાશિરા હેવર્સિયન વાલ્વ વડે ખુલે. જો અમુક રેફરન્સ બુક એવું કહે છે કે અગ્રમહાશિરામાં વાલ્વ આવેલો નથી, અને અમુક રેફરન્સ બુક એવું કહે છે કે એમાં વાલ્વ આવેલો છે, એનું નામ આપ્યું છે હેવર્સિયન વાલ્વ. યાદ રાખજો, હેવર્સિયન શબ્દ બીજી વખત આવ્યો છે. હેવર્સિયન નલિકા આપણે ભણી ગયા છીએ અસ્થિની અંદર. સેમ વર્ડ છે હેવર્સિયન વાલ્વ. બીજું છે પશ્વમહાશિરામાં પણ એક વાલ્વ આવેલો છે. તો આ પશ્વમહાશિરામાં તમને જે વાલ્વ દેખાય એને આપણે કહીશું યુસ્ટેચિયન વાલ્વ. યુસ્ટેચિયન વાલ્વ, યુસ્ટેચિયન શબ્દ પણ બીજી વખત આવ્યો છે, યાદ કરો. યુસ્ટેચિયન શબ્દ આપણે ભણી ગયા હતા કર્ણકંઠ નળી. યુસ્ટેચિયન ટ્યુબ એને કહેતા હતા, કર્ણકંઠ નળીને. ક્લિયર? તો કર્ણકંઠ નળી માટે યુસ્ટેચિયન ટ્યુબ વર્ડ આવે છે. તો યુસ્ટેચિયન વાલ્વ પણ એક આવશે. ક્લિયર? તો ઇન્ફિરિયર વેના કહેવા. પશ્વમહાશિરામાં કયો વાલ્વ? યુસ્ટેચિયન. બીજું, આ જે છિદ્ર છે જમણા કર્ણકની અંદર ખુલે છે, આ છિદ્ર અલગ થઈ ગયું. એ પોતે
એ પણ બ્લડ લાવે છે, પણ એ કોરોનરી ધમની યાદ કરો કે કોરોનરી ધમની એ પોતે હૃદયને ઓક્સિજન પૂરો પાડે, હૃદયની બધી દિવાલને ઓક્સિજન પૂરો પાડે. પછી એ ધમની પોતે શીરામાં કન્વર્ટ થાય, તો એ શીરા પોતે અશુદ્ધ રુધિર પાછું હૃદયને આપે, પણ એ પોતે અગ્ર કે પશ્ચિમમાં શીરા સાથે નથી જોડાતું, એ અલગથી છિદ્ર સ્વરૂપે અહીંયા પર ખુલે છે. તો ત્યાં પણ એક વાલ્વ છે, ક્લિયર, એને આપણે કહી દઈએ કોરોનરી અથવા તો થેબેસિયન વાલ્વ. ક્લિયર, કોરોનરી અથવા તો થેબેસિયન વાલ્વ. તો કોરોનરી અથવા તો થેબેસિયન વાલ્વ બહુ સિમ્પલ કે પોતે અશુદ્ધ રુધિર ક્યાં આપશે? જમણા કર્ણકમાં. અશુદ્ધ રુધિર ક્યાં આપે? જમણા કર્ણકની અંદર અશુદ્ધ રુધિર ઠાલવે. ક્લિયર? ઓકે, તો ઇન શોર્ટ પહેલા આપણે જમણું કર્ણક એકદમ ડિટેલમાં સમજી લીધા. જમણા કર્ણકમાં એક અગ્રમા શિરા, પશ્ચમા શિરા અને કોરોનરી શિરા ખુલે. અગ્રમા શિરા માટે હેબેસિયન વાલ્વ, પશ્ચમા શિરા માટે યુસ્ટેશિયન વાલ્વ અને કોરોનરી શિરા માટે કોરોનરી અથવા તો થેબેસિયન વાલ્વ. ક્લિયર? તો 3 વાલ્વ છે. ઓકે, બીજું હવે આપણે જોઈએ ડાબુ કર્ણક. ડાબા કર્ણકમાં O2 યુક્ત રુધિર આવે. ક્લિયર? તો અહીંયા પર O2 યુક્ત રુધિર આવશે કે જે ડાબા કર્ણકમાં ઠલવાય, એને આપણે કહી દઈએ ફુફ્ફુસીય શિરા. શું કહેશું આપણે? ફુફ્ફુસીય શિરા. ક્લિયર? આ ફુફ્ફુસીય શિરા, આ પણ બંને ફુફ્ફુસીય શિરા છે. ક્લિયર? આ ડાબા ફેફસામાંથી અને જમણા ફેફસામાંથી એમ ટોટલ 4 છિદ્રો પડશે. ડાબા ફેફસાની ડાબા કર્ણકની અંદર ટોટલ 4 છિદ્રો છે, જમણા કર્ણકની અંદર ટોટલ 3 છિદ્રો છે. ક્લિયર? ઓકે, અને આ પોતે O2 યુક્ત રુધિર લાવે છે. પણ O2 યુક્ત રુધિર, હવે આ વચ્ચેનો જે પડદો થયો, આ પડદાને આપણે શું કહેશું? તો એ પડદાને આપણે કહેશું ઇન્ટરએટ્રિયલ સેપ્ટમ. ઇન્ટરએટ્રિયલ સેપ્ટમ અથવા તો ઇન્ટરઓરિક્યુલર સેપ્ટમ, એટલે કે આંતર કર્ણક પટલ. એને શું કહેશું આપણે? આંતર કર્ણક પટલ. ઓકે, એક ઇન્ટરેસ્ટિંગ છે કે જનરલી છે ને જ્યારે બાળક ગર્ભીય તબક્કામાં બાળકનો વિકાસ થતો હોય, જ્યારે જે હૃદય બનતું હોય છે, તો શરૂઆતમાં આ જે દિવાલ છે આંતર કર્ણક પટલ એ હજી ડેવલપ થતું હોય, એટલે અહીંયા શું છે? આ છિદ્ર હશે. આંતર કર્ણક પટલમાં છિદ્ર હોય એટલે બંને બ્લડ મિક્સ થાય, O2 યુક્ત O2 વિહીન. ક્લિયર? મિશ્ર રુધિર હશે, યાદ રાખજો. ત્યારે બંને બ્લડ મિક્સ હોય છે. જ્યારે ગર્ભીય તબક્કામાં હૃદય ડેવલપ થતું હોય ત્યારે. ક્લિયર? તો એને આપણે ફોરામેન ઓવેલ કહીએ. પણ કેવું થાય કે ધીમે ધીમે જેમ જેમ એ બાળકનો ગર્ભીય વિકાસ થવા માંડે અને પૂરેપૂરું ડેવલપ થાય, એટલે 9 મહિનાનો વિકાસ થાય, તો ત્યાં સુધીમાં આ છિદ્ર ધીમે ધીમે બુરાતું જશે અને દિવાલ ત્યાં એક પડદો બની જશે. ક્લિયર? પડદો બની જશે. તો અહીંયા પર છતાં પણ આટલા ભાગમાં એક ગર્ત રહી જશે. ક્લિયર? એક ગર્ત એટલે કે ખાડો પડી જાય. ખાડો શું કામ દેખાય છે? કારણ કે પહેલા ત્યાં છિદ્ર હતું. અને આખો જે આંતરકર્ણક પટલ છે ને, આંતરકર્ણક પટલ મસ્ક્યુલર છે. આ MCQ માટે યાદ રાખજો. NCERT ની લીટી તમારે પરફેક્ટલી યાદ રાખવાની છે. આંતરકર્ણક પટલ એ સ્નાયુમય પટલ છે, મસ્ક્યુલર પાર્ટ છે, નહીં કે ફાઇબ્રસ પાર્ટ. તંતુમય ભાગ નથી, એ પોતે મસ્ક્યુલર પાર્ટ છે, સ્નાયુમય ભાગ છે. ક્લિયર? તો અહીંયા પર પહેલા છિદ્ર હતું, હવે તમને ત્યાં ગર્ત દેખાય, તો આ ગર્તને આપણે શું કહેશું? આ ગર્તને આપણે કહેશું ફોસા ઓવાલિસ. ફોસા ઓવાલિસ. ફોસા ઓવાલિસ. પણ ગર્ભીય તબક્કામાં ત્યાં છિદ્ર હતું એટલે કે ફોરામેન હતું. ક્લિયર? તો એને આપણે શું કહેશું? ફોરામેન ઓવેલ. ફોરામેન ઓવેલ. ક્લિયર? ઓકે, તો એને આપણે કહેશું ફોરામેન ઓવેલ. ઓકે, તો હવે અત્યારે આપણે બંને કર્ણકો એકદમ સમજી લીધા. હવે આપણે જોઈએ બંને ક્ષેપકો. જો અહીંયા પર આ ફોરામેન ઓવેલ હું અલગથી એટલા માટે સમજાવું છું કારણ કે અમુક બાળકોમાં આપણે એવું કહીએ કે ઘણી વખત સાંભળતા હોઈએ કે અમુક બાળકો છે તો એના હૃદયમાં કાણું છે, હૃદયમાં છિદ્ર છે, એવું આપણે સાંભળતા હોઈએ. તો હૃદયમાં છિદ્ર એટલે હકીકતે શું? તો કે હૃદયમાં છિદ્ર મતલબ કે એ પોતે આ પડદો બરાબર ડેવલપ નથી થયો એની અંદર. ગર્ભીય તબક્કામાં આ પડદો ડેવલપ થઈ જવો જોઈએ. નોર્મલી બધાની અંદર આ પડદો ડેવલપ થઈ જાય, પણ અમુક બાળકોમાં નથી થતો, એટલે આપણે એવું કહીએ કે એના હૃદયમાં છિદ્ર છે. એટલે શું થતું છે? બંને બ્લડ થોડું થોડું માઇન્યુટ મિક્સ થતું હોય, એટલે ઘણી વખત બ્લુ કલરેશન જોવા મળે એની અંદર. એને આપણે બ્લુ બેબી પણ કહીએ. એટલે થોડું ઘણું બ્લુ કલરેશન આવી જશે, સ્કિન કલર, બ્લડ કલર થોડું બ્લુઇશ બની જાય. એટલે પણ નોર્મલી બની જાય છે, પડદો બની જાય, પણ અમુક બાળકોમાં નથી બનતો, રેર કેસમાં. ઓકે, હવે
આ જે બંને આ પડદા થયા એટલે આ વચ્ચેના જે વાલ્વ છે એને આપણે શું કહીશું? તો એના માટે અહીંયા હું કહીશ ક્લિયર? તો જમણા કર્ણકમાં જે વાલ્વ આપણને દેખાશે એને આપણે ત્રિદલ વાલ્વ કહીશું. ક્લિયર? ત્રિદલ વાલ્વ અથવા તો ટ્રાઇકસ્પિડ વાલ્વ. ઓકે, કસ્પ એટલે શું? CUSP કસ્પ. કસ્પ મતલબ કે સપોઝ કે પડદો કઈ રીતે હશે, વાલ્વ કઈ રીતે હોય સમજો. ભલે આપણે એને ત્રિદલ વાલ્વ કહીએ. ક્લિયર? વાલ્વ કઈ રીતે હશે? દાખલા તરીકે આ એક પડદો છે, એક કસ્પ છે, આ બીજો એક કસ્પ, તો આ રીતે બે કસ્પ અને અહીંયાથી એક ત્રીજો કસ્પ, એટલે ટોટલ 3. આપણે પેલું નાના હોય ત્યારે નહીં રમત માટે ગેમ રમવા માટે પાકતા હોય બધા એના જેવું, મતલબ આ પડદો થઈ ગયો છે. તો ઉપર કર્ણક છે, નીચે ક્ષેપક છે, તો વચ્ચે આ કસ્પ છે. 3 કસ્પ હોય એટલે આપણે એને ત્રિદલ વાલ્વ કહીએ. અને 2 કસ્પ હોય તો એને આપણે દ્વિદલ વાલ્વ કહીશું. જેમ કે અહીંયા પર 2 કસ્પ છે, બાયકસ્પિડ વાલ્વ, અહીંયા પર ટ્રાઇકસ્પિડ વાલ્વ છે. ક્લિયર? તો આ રીતે સપોઝ કે વાલ્વ ખુલે આ રીતે એટલે બ્લડ બધું કર્ણકમાંથી ક્ષેપકમાં ફરી પાછું આ બંધ થઈ જશે. ક્લિયર? આ પોતે બંધ થશે. તો જ્યારે આ બંને વાલ્વ આમ બંધ થશે તો ત્યારે સ્પેસિફિક સાઉન્ડ ક્રિએટ થશે, જે આપણે હૃદયના ધબકારાનો જે અવાજ સંભળાય ને. ક્લિયર? તો આગળ આપણે ડિસ્કસ કરીશું કે જે સ્પેસિફિક સાઉન્ડ કઈ રીતે આવશે. તો બંને કસ્પ ભેગા થતા હશે. ક્લિયર? ઓકે, તો અહીંયા પર ત્રિદલ વાલ્વ છે, ટ્રાઇકસ્પિડ વાલ્વ પણ પોતે મસ્ક્યુલર હોય, આ યાદ રાખજો. વાલ્વ પણ પોતે મસ્ક્યુલર છે, પણ આ જે સેપ્ટમ છે આખી દિવાલ, તો જો આટલો ભાગ, આ દિવાલ અને આ દિવાલ, મતલબ કે કર્ણક અને ક્ષેપકને છૂટી પાડતી દિવાલ એ પોતે ફાઇબ્રસ છે. એટ્રિયોવેન્ટ્રિક્યુલર સેપ્ટમ, કર્ણક ક્ષેપક પટલ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર સેપ્ટમ એ પોતે, એટલે કે આ દિવાલ પૂછે તો કેવી થઈ ગઈ? પોતે ફાઇબ્રસ છે. પણ એમાં તમને જે વાલ્વ દેખાય, વાલ્વ જો આટલો જ ભાગ છે, તમે 3D માં ઇમેજિન કરો. ક્લિયર? તો આ બંને વાલ્વ, તો આ તો દિવાલ થઈ ગઈ છે. તો વાલ્વ જે તમને પડદા દેખાણા, ક્લિયર? આ રીતે પડદા દેખાણા, તો એ પોતે મસ્ક્યુલર છે, સ્નાયુમય છે. ક્લિયર? આ યાદ રાખશો તમે. ઓકે, તો આને ટ્રાઇકસ્પિડ વાલ્વ અથવા તો રાઇટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. રાઇટ એટલે કે જમણી બાજુ છે, એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ એટલે કે એને RAV વાલ્વ પણ કહેવાય, રાઇટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ પણ કહેવાય. ઓકે, બીજું સેમ એવી રીતે અહીંયા પર આ પણ પોતે એક વાલ્વ છે, તો અહીંયા આપણે એને નામ આપી દઈશું દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ. ક્લિયર? એને બીજું મિત્રલ વાલ્વ પણ કહેવાય, અથવા તો ઇંગ્લિશમાં આપણે એને બાયકસ્પિડ વાલ્વ પણ કહીશું. બાયકસ્પિડ વાલ્વ અથવા તો લેફ્ટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. લેફ્ટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ પણ એને કહીશું. ક્લિયર? દ્વિદલ છે, દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ. એમાં ખાલી બે જ ફ્લેપ્સ છે, બે જ કસ્પ આવેલા છે, જ્યારે આમાં કેટલા હતા? 3 કસ્પ આવેલા હતા. ક્લિયર? ઓકે, હવે બંને ક્ષેપક આપણે સમજીએ. તો ક્ષેપકની દિવાલ કેવી હશે? ક્ષેપકની દિવાલ મેં થોડીક અહીંયા ડોટેડ બતાવી છે, લાઇટ લાઇન બતાવી છે, એને આપણે હવે સમજીએ. તો આ છે ને દિવાલ એકદમ રફ હશે. ક્લિયર? રફ હશે. ઓકે, હું અહીંયા પર ડ્રો કરું. લેટ સપોઝ કે થોડીક રફ છે અને આ રીતે અમુક ઉપસેલા ભાગ બનાવશે. ક્લિયર? તો આ રીતે થોડીક પ્રવર્ધો બનાવશે પોતે. ઓકે, સેમ એવું આ બાજુ પણ થશે ને. ઓકે, તો હું અહીંયા પર થોડીક રફ દિવાલ બતાવી દઉં છું, અંદરની દિવાલ. ક્લિયર? ઓકે, તો આ પ્રકારે. તો અહીંયા તમે જોશો તો અહીંયા પર એક ખાંચ બની છે, એટલે આ ખાંચ બની ગઈ. તો આ ખાંચને આપણે ફિશર કહેશું. શું કહેશું આપણે? ફિશર. ફિશર એટલે કે ખાંચ. ઓકે, બીજું અહીંયા પર આ જે ઉપસેલા ભાગ તમને જે દેખાણા છે, આ ઉપસેલા ભાગ, આ રીતે આમ ઉપસેલા ભાગ,
એ ઉપસેલા ભાગને આપણે શું કહેશું? એને આપણે કહેશું કોલમને કાર્ની. ઇટ ઇઝ નોન એઝ કોલમને કાર્ની. તો કોલમને કાર્ની પોતે એક આ હૂક જેવી રચના બનાવે, આ રીતે હૂક જેવી. તેના કારણે અહીંયા ખાંચ બની ગઈ. એટલે તો આ ખાંચને ફિશર કીધું અને એ ભાગને આપણે કીધું કોલમને કાર્ની. ઓકે, હવે આ કોલમને કાર્ની એની સાથે શું જોડાયેલું હોય? તો કોલમને કાર્ની સાથે પેપિલરી મસલ્સ જોડાયેલા છે. ક્લિયર? કોલમને કાર્ની સાથે શું હશે? પેપિલરી મસલ્સ, સ્નાયુ આવેલા છે. ઓકે, તો એનું હું નામનિર્દેશન કરી દઉં છું અહીંયા પર. ઓકે, પેપિલરી મસલ આવેલા છે. અને આ પેપિલરી મસલ સાથે હવે બીજી એક દોરડા જેવી રચના જોડાયેલી હોય. દોરડા જેવી રચના મતલબ કઈ રીતે? એ પોતે અહીંયાથી સપોઝ કે આ રીતે એક દોરડા જેવી રચના કે જે કસ પડદા સાથે જોડાયેલી હોય. ક્લિયર? ઓકે, આઈ થિંક તમને થોડું ઘણું કન્ફ્યુઝન થશે આ નામ નિર્દેશન માટે, ત્રિદલ વાલ્વ માટે. એક કામ કરું છું, ત્રિદલ વાલ્વનું નામ નિર્દેશન થોડુંક આપણે વાકું ચૂકું બતાવી દઈએ. અહીંયાથી હું બતાવું છું. ક્લિયર? કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા પર શું કર્યું છે? આ ત્રિદલ વાલ્વ છે. ક્લિયર? આ ત્રિદલ વાલ્વ. ઓકે, અને આ જે છે આ ફિશર થઈ કોલમને કાર્ની, ત્યાર પછી પેપિલરી મસલ, અને પેપિલરી મસલ અને કસ પડદા છે એ બધા જોડાયેલા છે એક દોરડા જેવી રચના. એને આપણે કહીશું કોરડા ટેન્ડિની. ઇટ ઇઝ નોન એઝ કોરડા ટેન્ડિની. ઓકે, કોરડા ટેન્ડિની મતલબ કે એક દોરડા જેવી રચના છે કે જે આની સાથે જોડાયેલું હોય. એટલે કેવું થશે જો તમે સમજો કે આ વાલ્વ છે એ પોતે આમ ખુલે, પછી બંધ થાય. તો જ્યારે બંધ થાય ને, જ્યારે ક્ષેપકનું સંકોચન થાય એટલે આ વાલ્વ આમ બંધ થશે, બ્લડ ઉપર તરફ જાય. પણ તો ત્યારે પડદા પોતે આમ ઉપર તરફ નથી ખુલી જતા, એટલા માટે એને જકડી રાખશે. ક્લિયર? ઓકે, તો સેમ એવા કોરડા ટેન્ડિની હું આ બાજુ પણ બતાવી દઉં ને. ઓકે, એક આ બાજુથી પણ બતાવી દઈએ. ઠીક, તો આ પ્રકારની ગોઠવણી હશે. મતલબ એ શું છે? પડદાને જકડી રાખે છે. એટલે ઇન શોર્ટ, જ્યારે કર્ણકોનું સંકોચન થાય એટલે આ પડદા વાલ્વ ખુલે, દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલે એટલે બ્લડ બધું કર્ણકમાંથી ક્ષેપકમાં આવે. પછી ક્ષેપકોનું સંકોચન થાય તો બ્લડ ઉપર તરફ ફોર્સ લગાવે, તો આ પડદા પાછા ઉપર ના ખુલી જાય એટલા માટે એને જકડી રાખેલા છે. ક્લિયર? એને આપણે આખી રચના ફરીથી સમજી લો કઈ રીતે રચના છે. સૌથી પહેલા કોલમને કાર્ની, એના કારણે ફિશર બની કોલમને કાર્ની. એનાથી ઉપર શું છે જોડાયેલું? એની કોની સાથે જોડાય? તો કે જોડાશે પેપિલરી મસલ્સ સાથે. પેપિલરી મસલ્સ, યસ, આપણે અહીંયા લખ્યા છે પેપિલરી મસલ્સ. અને એના સાથે કોણ જોડાશે? કોરડા ટેન્ડિની. અને કોરડા ટેન્ડિની બીજા છેડે કોની સાથે જોડાય? તો કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ સાથે. ક્લિયર? ઓકે, બીજું આ બંને ક્ષેપકની વચ્ચેનો આ પડદો હોય એને આપણે કહીશું આંતર ક્ષેપક પટલ. આંતર ક્ષેપક પટલ, ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ એ પણ પોતે મસ્ક્યુલર છે. ક્લિયર? ઓકે, તો આપણે આખી રચના, આપણે હૃદયની આખી રચના સમજી લીધા છે. હવે બીજું, તમે એ તો સમજી લીધા કે બ્લડ ક્યાંથી એન્ટર થાય હૃદયમાં. તો અહીંથી O2 યુક્ત રુધિર આવે, અહીંથી O2 વિહીન રુધિર આવે. પછી એ બંને કર્ણકમાંથી સંકોચન થયું એટલે બંને ક્ષેપકમાં આવ્યું. હવે ક્ષેપકમાંથી ક્યાં જાય તો એ આપણે સમજીએ. એટલે હવે પહેલા આપણે કહી દઈએ જમણું કર્ણક સમજીએ. તો જમણા કર્ણકનું જ્યારે અહીંયા સંકોચન થાય તો અહીંથી બ્લડ નિકાલ માટે આ O2 વિહીન રુધિર હશે ને. અહીંયા O2 વિહીન રુધિર આવ્યું એટલે ક્ષેપકમાં પણ O2 વિહીન. તો O2 વિહીન રુધિર ક્યાં જાય? ફેફસામાં જાય ઓક્સિજન લેવા માટે. ઓકે, તો અહીંયા પર હું બતાવું તમને આ રીતે. ઓકે, તો આ રીતે અહીંયા હું એકદમ નાની બતાવું છું. આપણી પાસે લિમિટેશન છે સ્પેસની, એટલા માટે. બાકી એકદમ સાંકડી નહીં હોય. ક્લિયર? સીધી વસ્તુ છે. તો અહીંથી આ ક્ષેપકમાંથી એક વાહિની ખુલે છે. ક્લિયર?
આ વાહિની પોતે ક્યાં જશે? ઓબ્વિયસલી ફેફસામાં જશે. તમે એને શું કહેશો? ફુફ્ફુસીય ધમની. અને આપણે કહેશું ફુફ્ફુસીય ધમની. પણ આ ફુફ્ફુસીય ધમની માટે અહીંયા પર એક વાલ્વ આવેલા છે. ક્લિયર? તો આને આપણે કહીશું અર્ધચંદ્રાકાર વાલ્વ. ક્લિયર? સેમ એવું, સેમ આના જેવું હજી એક બીજું અહીંયાથી પણ થશે ને, કારણ કે આમાં ઓટયુક્ત રુધિર ફેફસા ફુફ્ફુસીય શિરામાંથી કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. હવે ડાબા ક્ષેપકમાંથી એને પાછું લઈ જવાનું છે તમારે આખા શરીરમાં. ઓકે, તો અહીંયાથી તમે લઈ જાઓ. લેટ સપોઝ કે એની પાછળથી જાય છે અને ઓકે અહીંયાથી ખુલે છે. ઇમેજિન કરો જસ્ટ, આ રીતે નહીં હોય સાવ, કારણ કે આ પોતે અહીંથી જશે. ક્લિયર? અહીંથી વળાંક લાવશે. પણ ઇન શોર્ટ આ ડાબી બાજુ વળે એટલું સમજો. એ પોતે ડાબી બાજુ વળે. ક્લિયર? એને આપણે મહાધમની કહીશું. મહાધમની. ક્લિયર? એઓર્ટા. ઇટ ઇઝ નોન એઝ એઓર્ટા. એઓર્ટા અથવા તો મહાધમની. ક્લિયર? તો એના માટે પણ અહીંયા એક વાલ્વ આવશે. ક્લિયર? તો આ બંને જે વાલ્વ થયા એને આપણે શું કહેશું? અર્ધચંદ્રાકાર વાલ્વ. ઓકે, હું અહીંયા નામદેશન કરી દઉં છું. અર્ધચંદ્રાકાર વાલ્વ, સેમિલ્યુનર વાલ્વ. સેમિલ્યુનર વાલ્વ. ક્લિયર? તો બહુ સિમ્પલ. પહેલા હું જમણા કર્ણક સમજાવી દઉં. જમણા કર્ણકમાં અગ્ર અને પશ્ચમાં શિરા એન્ટર થઈ અને કોરોનરી શિરા એન્ટર થઈ. બ્લડ કર્ણકમાંથી જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમનીમાં જશે. ત્યાર પછી ડાબા કર્ણકમાં બ્લડ ફુફ્ફુસીય શિરા વડે આવે. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાંથી મહાધમની કમાનમાં. અને મહાધમની કમાન કઈ બાજુ વળે? ડાબી બાજુ વળે. યસ, એક બીજો પોઈન્ટ તમે જો આકૃતિ બરાબર જોશો તો આ ડાબું ક્ષેપક, ડાબા ક્ષેપકની દિવાલ એ જમણા ક્ષેપકની દિવાલ કરતા વધારે જાડી છે. યાદ રાખજો. કારણ કે છે ને, જો જમણું ક્ષેપકને બ્લડ અહીંથી ફોર્સ કરીને બ્લડને ક્યાં મોકલવાનું છે? ખાલી ફેફસા સુધી. પણ ડાબા ક્ષેપકને બ્લડને ક્યાં મોકલવાનું છે? આખા શરીરમાં, આખા બોડીમાં આપવાનું છે. તો આમાં તમારે ફોર્સ વધારે આપવો પડે. એનો મતલબ એમ કે આમાં માયોમેટ્રિયમ જે હતું, માયોકાર્ડિયમ એટલે કે જે હૃદયની દિવાલનો મધ્ય ભાગ એ વધારે જાડાઈ ધરાવે છે. એટલે આ દિવાલ વધારે જાડી છે. ક્લિયર? આ દિવાલ વધારે જાડી હશે. ક્લિયર? આ યાદ રાખજો, ડાબા ક્ષેપકની દિવાલ વધારે જાડી હશે. ઓકે, તો અહીંયા આપણે આખું હૃદય સમજી લીધા. પણ એક પોઈન્ટ આપણે થોડુંક ડિટેલમાં ડિસ્કસ કરી લઈએ, આપણી પાસે ટાઈમ છે. ઓકે, અહીંયા આ જે રચના છે ને, આ રચના હું તમને અલગથી સમજાવું, કારણ કે આપણી પાસે સ્પેસની થોડીક લિમિટેશન છે. કે લેટ સપોઝ ઓકે, આ થઈ ગઈ તમારી ફુફ્ફુસીય શિરાઓ છે, ડાબી અને જમણી ફુફ્ફુસીય શિરા. અને આ તમારા ફુફ્ફુસીય ધમની જે આવે છે, ફુફ્ફુસીય ધમની છે. ક્લિયર? ફુફ્ફુસીય ધમની. તો આ જમણી અને ડાબી ફુફ્ફુસીય ધમની. હવે કેવું થશે કે અહીંયાથી જે મહાધમની આવે છે ડાબી બાજુ વળે, પણ હકીકત છે ને આ રીતે વળશે. આર યુ ગેટિંગ? આ રીતે પોતે વળે છે. ઓકે, તો એક્ઝેક્ટલી આ રીતે ગોઠવણી છે. ગેટિંગ? જો અહીંયા છે જમણું, આ બાજુ શું હશે? જમણું ક્ષેપક, એટલે કે જમણું ક્ષેપક. તો જમણા ક્ષેપકમાંથી આ ફુફ્ફુસીય ધમની ગઈ અને ડાબા ક્ષેપકમાંથી આ રીતે મહાધમની. કે બંને ક્રોસ થાય છે એકબીજાને અને પછી આ પોતે અહીંથી કર્વ કરે છે. ક્લિયર? અને મહાધમની કમાન કહેતા હતા આપણે. ક્લિયર? યાદ કરો, આપણે O2 CO2 ના સેન્સર અહીંયા આવેલા હતા. CO2 ના સેન્સિસ, CO2 અને H+ ની સાંદ્રતા મપાય છે અહીંયા પર, મહાધમની કમાન. ઓકે, તો આ મહાધમની છે. હવે કેવું થશે કે તમે જ્યારે બહુ પરફેક્ટલી તમે એને એકદમ બારીકાઈથી ચેક કરશો તો અહીંયા પર તમને એક પડદો દેખાય છે આ લોકેશન ઉપર. એ બંનેને લિંક કરે છે, જોડે છે. એ બંનેને જોડી દે છે. તો હકીકતે છે ને આ કેવું થશે કે પહેલા અહીંયા જ્યારે ગર્ભીય અવસ્થા હોય તો ત્યારે આપણે યાદ કરો કે અહીંયા છિદ્ર હતું, ત્યારે ત્યાં ફોરામેન ઓવેલ કહેતા હતા. તો
તો બંને બ્લડ મિક્સ થાય છે. સેમ એવી રીતે આના બંને પણ બ્લડ મિક્સ થતા હોય. એટલે આ છે ને હકીકતે નલિકા હતી. ક્લિયર? ગર્ભીય તબક્કામાં એ નલિકા હતી, એટલે કે આ રુધિર અને આ રુધિર બંને બ્લડ મિક્સ થતા હતા. તો ગર્ભીય તબક્કામાં તમે એને શું કહેશો? કે હું અહીંયા આ જ રચનાનું નામ લખું છું. એમ્બ્રિયો ગર્ભીય તબક્કા માટે તમે એને કહેશો ડક્ટસ આર્ટેરિયોસસ. ઇટ ઇઝ નોન એઝ ડક્ટસ આર્ટેરિયોસસ. તો ડક્ટસ આર્ટેરિયોસસ એક નલિકા હતી, એક વાહિની હતી, એટલે કે ડક્ટ હતી, ડક્ટ હતી. પણ પછી કેવું થાય કે હવે જેમ જેમ એનો વિકાસ થવા માંડે એટલે હવે તમારે આની જરૂર નથી, કારણ કે તમારે O2 અને O2 વિહીન રુધિર, O2 યુક્ત રુધિર અને O2 વિહીન રુધિર બંને અલગ અલગ રાખવાના છે. તમારે બંનેને મિક્સ થવા દેવાના નથી. તો હવે શું થશે કે આ નલિકા છે ને ધીમે ધીમે ફાઇબ્રસ પાર્ટ થઈ ઢંકાઈ જશે. મતલબ કે હવે એ પોતે લિંક રહેશે, લિંકેજ તો રહેશે, પણ ત્યાંથી બ્લડ પાસ નહીં થાય. એટલે હવે એ થોડું ઘણી ઘન એકદમ સોલિડ બની ગઈ છે. ક્લિયર? તો એને આપણે કહીશું હવે લિગામેન્ટમ આર્ટેરિયોસમ. ક્લિયર? તો અત્યારે આ ગર્ભીય તબક્કામાં નામ હતું ડક્ટસ આર્ટેરિયોસસ, અને પુખ્તની અંદર એનું નામ હું અહીંયા લખી નાખું છું. ઓકે, લિગામેન્ટમ આર્ટેરિયોસમ. તો યાદ રાખજો અહીંયા આર્ટેરિયોસમ છે ને અહીંયા આર્ટેરિયોસસ છે. ધેર ઇઝ ડિફરન્સ. ઓકે, તો ગર્ભીય તબક્કામાં ત્યાં નલિકા હતી તો તમે એને ડક્ટસ આર્ટેરિયોસસ કહેતા હતા, અને એ જ નલિકા હવે પોતે સોલિડ બની ગઈ છે, ખાલી લિંકેજ છે, બંનેને જોડે છે, એક લિગામેન્ટ બની ગયું છે, તો તમે એને લિગામેન્ટમ આર્ટેરિયોસમ કહેશો. ક્લિયર? ઓકે, તો હવે આપણે માનવ હૃદય આખું ડિટેલમાં સમજી લીધા છે, અને થોડીક એની જે આપણે આગળ માહિતીઓ સમજવાની છે એ આગળ આપણે જોઈશું. ઓકે, હવે આપણે ઘણું ઇમ્પોર્ટન્ટ કન્ડક્ટિંગ સિસ્ટમ સમજીએ. કન્ડક્શન મતલબ કે પ્રવાહ. ક્લિયર? એક જે ઉર્મિવેગ છે અથવા તો જે સંવેદના છે એનો પ્રવાહ કઈ રીતે થશે એ આપણે સમજવાનું છે. કન્ડક્ટિંગ સિસ્ટમ. તો મનુષ્યનું હૃદય એ માયોજેનિક છે. ઓકે, બે ઓપ્શન આવી શકે, ન્યુરોજેનિક અને માયોજેનિક. વંદો છે તો વંદાનું હૃદય ન્યુરોજેનિક છે, મતલબ કે એનું બ્રેઇન કંટ્રોલ કરશે પૂરેપૂરું, બ્રેઇન વડે જે તે નિર્ણય લેવાશે. પણ આપણું હૃદય છે ને એ માયોજેનિક છે, મતલબ કે આપણા હૃદય જાતે જ સંદેશા મતલબ નક્કી કરશે કે ધબકારા કઈ રીતે સેટ કરવા. દર 0.8 સેકન્ડ એક ધબકારો થશે, તો આ ધબકારો જે છે એ કઈ રીતે નક્કી કરવો એ કોણ નક્કી કરશે? આપણું હૃદય જાતે કરે છે. મતલબ કે આપણું હૃદયના અંદર મસલ્સ નક્કી કરે છે. એક મસલ સેલ, એક વિશિષ્ટ હૃદ સ્નાયુ પેશી છે. ક્લિયર? તો વિશિષ્ટ હૃદ સ્નાયુ પેશીને આપણે નોડલ ટિશ્યુ કહેશું, અને એ પોતે એક ગાંઠ બનાવશે અને આપણે કહેશું એસે ગાંઠ. ક્લિયર? ઓકે, તો આપણી અંદર એ પોતે જ નક્કી કરશે કે કઈ રીતે ધબકારા રાખવા. નો ડાઉટ બ્રેઇન પણ કંટ્રોલ કરે, મગજ પણ કંટ્રોલ કરે. ફોર એક્ઝામ્પલ, તમારા ધબકારા છે એ દર 0.8 સેકન્ડ, એટલે કે અંદાજિત 70 થી 75 ધબકારા છે 1 મિનિટમાં થાય, નોર્મલ કન્ડિશન. બટ લેટ સપોઝ કે તમે સિંહ જુઓ છો, સિંહ એકદમ નજીક છે, તો ઓબ્વિયસલી તમારા ધબકારા વધી જશે. હવે તમારા હૃદયે તો સિંહ નથી જોયો ને, તો એને કેમ નક્કી કર્યું કે મારે ધબકારા વધારવા છે? પણ એ આપણે જોયું છે, એટલે આપણે જોયું એટલે આંખ વડે જે સંદેશો જનરેટ થયો એ બધો જ હશે મગજમાં. મગજ નક્કી કરશે કે ભાઈ સિંહ છે, આપણે ડરવું પડે, એટલે આપણે ઇનશોર્ટ આપણે ડરીશું, એટલે ઓબ્વિયસલી તમારા ધબકારા વધી જશે. બે કન્ડિશન હોય એ સમયે ધબકારા વધારવા માટે. કારણ કે ધબકારા વધે એટલે શું થાય? શું કામ આપણે ધબકારા વધારી દઈએ? તમે ધબકારા એટલા માટે વધારીએ છીએ, મતલબ આપણું બ્રેઇન એટલા માટે ધબકારા વધારી દે કે તમારા બધા ટિશ્યુને ઓક્સિજન બહુ સ્પીડમાં મળી શકે, બ્લડ બહુ સ્પીડમાં મળે. એટલે ઓક્સિજન બહુ વધારે મળશે તો સીધી વસ્તુ છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, તમને શક્તિ બહુ સારી મળે. બે કન્ડિશન હોય, ફાઇટ ઓર ફ્લાઇટ, કાં તો લડવું અથવા તો ભાગવું. તો એના માટે તમારે જે જરૂર છે ઓક્સિજન, તો એ ઓક્સિજન પૂરો પાડવા માટે મહત્વનું છે હૃદય. હૃદય બહુ ઝડપથી ધબકવાનું શરૂ કરી દે એટલે તમને બધા કોષોને ઓક્સિજન બહુ સ્પીડમાં મળી શકે. ક્લિયર? ઓકે, તો સીધી વસ્તુ છે કે સિંહ છે તો લડવું અને ભાગવું, આઈ થિંક આપણે બીજો ઓપ્શન પસંદ કરીશું, ભાગવાનો. બંને માટે ઓક્સિજન રિક્વાયરમેન્ટ તો છે જ, કારણ કે બંનેમાં તમારે ઉર્જાની જરૂર છે, એનર્જી. ભાગવું હોય કે લડવું હોય, ઉર્જાની જરૂર તો છે જ, તો ઓક્સિજન તમારે સપ્લાયની જરૂર વધારે પડશે. ક્લિયર? ઓકે, તો અહીંયા પર આ જે નોડલ ટિશ્યુ છે આપણે ભણવાનું છે. તો બે ગાંઠ આપણે સમજવાની છે. પહેલી છે એસે ગાંઠ, એસે નોડ. એસે મતલબ કે સાઇનો એટ્રિયલ નોડ. આને આપણે પેસ મેકર પણ કહીએ, કારણ કે આપણા હૃદયના ધબકારા છે બનાવવાનું કામ કરે. પેસ મેકર એને કહેશું. ક્લિયર? ઓકે, એને હાર્ટ ઓફ હાર્ટ પણ કહેવાય. હાર્ટ ઓફ હાર્ટ પણ કહેશું. હૃદયનું પણ હૃદય. શું કામ હૃદયનું હૃદય? કારણ કે હૃદયના ધબકારા કેટલા બનાવવા એ આ એસે ગાંઠ બનાવે, એટલે એને હૃદયનું હૃદય કહીએ. યાદ રાખજો, હાર્ટ ઓફ હાર્ટ, એસે નોડ છે, એસે ગાંઠ.
ઓકે, એનું સ્થાન ક્યાં છે? તો કે જમણા કર્ણકમાં જમણી બાજુ ઉપરની તરફ. તમારી પાસે બે કર્ણક છે તો આ જમણું કર્ણક, જમણા કર્ણકમાં જમણી બાજુ એટલે કે આ બાજુ અને ઉપરની તરફ એટલે કે આ લોકેશન ઉપર. તો અહીંયા પર શું થશે? લેટ સપોઝ હું અહીંયા પર રફ ડાયાગ્રામ બતાવી દઉં છું. આ થઈ ગઈ તમારી એસે ગાંઠ. એસે ગાંઠ. ફરી વખત કહું, બે કર્ણક છે ડાબું અને જમણું, તો જમણા કર્ણકમાં જમણી બાજુ ઉપરની તરફ ત્યાં શું આવશે? એસે ગાંઠ આવેલી હશે. ક્લિયર? ઓકે. તે ઉત્તેજના કે સંવેદના ઉત્પન્ન કરે અને 1 મિનિટમાં કેટલી ઉત્તેજના, કેટલા ઇમ્પલ્સ? તો કે 70 થી 75 ઇમ્પલ્સ જનરેટ કરી શકે. 1 મિનિટમાં 70 થી 75 ઇમ્પલ્સ જનરેટ કરે. ઇટ ઇઝ રિમેનન્ટ ઓફ સાઇનસ વેનોસસ. આપણે આગળ ડિસ્કસ કર્યું છે. આગળના જે પ્રાણીઓ હતા, ક્લિયર, સરીસૃપ હતા, મત્સ્ય છે, વિહંગમાં તો નહીં, બટ વિહંગમાં પણ નહીં જોવા મળે, પ્લસ જે ઉભયજીવી હતા તો એની અંદર તમને સાઇનસ વેનોસસ દેખાતું હતું. તો એ સાઇનસ વેનોસસ નું રૂપાંતરિત સ્વરૂપ આપણી અંદર થઈ ગયું છે એસે ગાંઠ. ઓકે, 0.8 સેકન્ડ પર ઇમ્પલ્સ, દર 0.8 સેકન્ડે એક નવો ઇમ્પલ્સ જનરેટ કરે. એસે ગાંઠ ફિક્સ છે દર 0.8 સેકન્ડે, એટલે કે 1 સેકન્ડ થી પણ ઓછા સમયમાં એ પોતે એક સીધો સ્પાર્ક કરશે, એટલે દર 0.8 સેકન્ડે એક ઇમ્પલ્સ જનરેટ કરે અને આ રીતે તમારા હૃદયના ધબકારા બનાવે. અને આ જગ્યા ઉપર સપોઝ કે એસે ગાંઠ દાખલા તરીકે ઇમ્પલ્સ જનરેટ કરે તો શું થશે? તો એ તાત્કાલિક જેવો ઇમ્પલ્સ જનરેટ કરે એટલે તાત્કાલિક પોતે બંને કર્ણકોમાં પોતે સંદેશો મોકલી દેશે. સીધી વસ્તુ છે. બંને કર્ણકોની દિવાલમાં સંદેશો મોકલે એટલે સંદેશો એક્ઝેક્ટલી શેના માટેનો સંદેશો છે? તો એસે ગાંઠ જેવી સિગ્નલ મોકલે એટલે આ બંને કર્ણકોની દિવાલમાં સંદેશો જાય એટલે કર્ણકોનું શું થાય? સંકોચન થાય. કર્ણકોનું સંકોચન થાય એટલે કર્ણકોનું જે બ્લડ હતું એ બ્લડ બધું ક્યાં આવી જાય? ક્ષેપકોમાં. ક્ષેપકોમાં. ઓકે, એક છે કે કર્ણકો છે કદમાં થોડાક નાના હોય ક્ષેપકોની કમ્પેરિઝનમાં, બટ બ્લડ તો ઓલમોસ્ટ સિમિલર છે. મતલબ જે વહન પામવાનું છે ને બ્લડ, જેટલું બ્લડ કર્ણકમાંથી ક્ષેપકમાં આવશે ને એટલું બ્લડ ક્ષેપકમાંથી બહાર જશે. વધારે ક્ષેપકમાંથી બહાર નહીં જાય. ક્ષેપકમાં હશે વધારે, થોડુંક સ્ટોર થયેલું હશે, કેમ આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ કહેતા હતા એની જેવું. ક્ષેપકમાં થોડુંક બ્લડ પહેલેથી પડેલું જ હશે. આગળ આપણે સમજીશું. તો અહીંયા પર એસે ગાંઠ જેવો સિગ્નલ મેળવે એટલે તરત એ પોતે સંદેશો બંને કર્ણકોને આપી દે. હવે તમે સમજો, એના પછીની એક ગાંઠ છે એવી ગાંઠ અથવા તો એવી નોડ, એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. આ એટ્રિયમ એટલે કે કર્ણક, વેન્ટ્રિક્યુલર એટલે ક્ષેપક, તો એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. એનું સ્થાન ક્યાં આવશે? જમણા કર્ણકમાં ડાબી બાજુ નીચેની તરફ. ઓકે, તો જમણું કર્ણક, હવે ડાબી બાજુ એટલે આ ભાગ અને નીચેની તરફ અહીંયા. તો આ જમણું ક્ષેપક થઈ ગયું છે કે જમણું કર્ણક, જમણા કર્ણકમાં ડાબી બાજુ નીચેની તરફ, એટલે કે આ લોકેશન ઉપર તમને શું દેખાશે? એવી ગાંઠ. ક્લિયર? ઓકે, હું એ લખી દઉં છું. આ થઈ ગઈ છે તમારી એસે ગાંઠ. આ થઈ જશે તમારી એવી ગાંઠ. ક્લિયર? તો હવે તમે ઇમેજિન કરો કે જેવો એસે ગાંઠે સિગ્નલ આપ્યો એટલે આ બધા કર્ણકોની, બંને કર્ણકોની દિવાલને મળે એટલે તો ત્યાં શું છે? બેઝ પાર્ટ ઉપર એવી ગાંઠ પણ છે ને, તો એવી ગાંઠને પણ સંદેશો મળે. એના માટેનો સમય છે એસે ગાંઠથી એવી ગાંઠ સુધી પહોંચવા માટે 0.03 સેકન્ડ લાગે. 0.03 સેકન્ડ એટલે તરત કોને સંદેશો મળ્યો? એવી ગાંઠને. અને એવી ગાંઠ શું કરે? તો કે એવી ગાંઠ પોતે હવે એ એક્ટિવેટ થાય. હવે એ પોતે આગળ સંદેશો પાસ કરાવશે, ઉત્તેજના પાસ કરાવશે. ક્લિયર? એટલે આ સમયે શું કર્યું? એસે ગાંઠ વડે બંને કર્ણકોનું સંકોચન થયું. હવે એવી ગાંઠને સંદેશો મળે. એવી ગાંઠની રચના કેવી છે? તો કે એવી ગાંઠ એ આંતરકર્ણક પટલ અને આંતરક્ષેપક પટલના જોડાણ સ્થાને, આ આંતરકર્ણક પટલ અને આ આંતરક્ષેપક પટલ એના જોડાણ સ્થાને એટલે કે આ લોકેશન ઉપર આવેલું હશે એવી ગાંઠ. હવે શું થાય? તો કે એવી ગાંઠમાંથી એક આખું સ્નાયુઓનો જથ્થો નીકળે છે. એકદમ એક આખો જાડો જથ્થો બનશે સ્નાયુઓનો, આ રીતે. એને આપણે કહેશું એવી બંડલ. એવી બંડલ, એટ્રિયો વેન્ટ્રિક્યુલર બંડલ. સ્નાયુ છે, બીજું કઈ નથી, સ્નાયુઓનું છે. હવે શું થાય? તો કે એવી બંડલમાંથી બે શાખા પડે. એવી બંડલમાંથી બે શાખાઓ પડશે. ક્લિયર? એક રાઈટ અને લેફ્ટ એવી બંડલ.
ઓકે, તો અહીંયા હું કહી દઉં, આ બંનેને આપણે સાથે જ કહી દઈએ. ક્લિયર? આ લેફ્ટ છે ને રાઈટ છે, તો રાઈટ એન્ડ લેફ્ટ એવી બંડલ. અને આ એવી બંડલ એ પછી દિવાલમાં જાય, ક્ષેપકોની દિવાલમાં. એટલે જો સંદેશો કઈ રીતે, એવી ગાંઠમાંથી એવી બંડલમાંથી રાઈટ એન્ડ લેફ્ટ એવી બંડલ, અને એમાંથી પછી આ રીતે નાના નાના તંતુકો એમાંથી છૂટા પડશે કે જે પોતે આગળ સંદેશાને પાસ કરાવશે અને આખી દિવાલમાં ફેલાયેલા હશે. ક્લિયર? ઓકે, તો આને આપણે કહેશું પરકિંજે તંતુ. શું કહેશું આપણે આને? પરકિંજે તંતુ. ઓકે, તો જો આખી સિક્વન્સ તમે જુઓ બધા, એવી ગાંઠમાંથી એવી બંડલમાંથી રાઈટ એન્ડ લેફ્ટ એવી બંડલ, અને એમાંથી પછી પરકિંજે તંતુ. તો ધીમે ધીમે આખી શાખાઓ નાની બનતી જાય છે અને પછી આખી હૃદયની બધી દિવાલમાં ફેલાયેલી હોય. બટ પરકિંજે તંતુનું પ્રમાણ ડાબા ક્ષેપકની દિવાલમાં વધારે છે, કારણ કે આનું સંકોચન તમારે વધારે કરવાનું છે, કારણ કે આને તમારે આખા બોડીમાં મોકલવાનું છે આ બ્લડને, એટલા માટે. ક્લિયર? ઓકે, તો આ પ્રકારની ગોઠવણી આવશે. તો એસે ગાંઠમાંથી સંદેશો એવી ગાંઠમાંથી એવી બંડલ, એમાંથી રાઈટ એન્ડ લેફ્ટ એવી બંડલ, પછી પરકિંજે તંતુ. પણ અહીંયા તમે જુઓ, તમે આ વર્ડ ઘણી વખત સાંભળશો કે આ સપોઝ કે રાઈટ એન્ડ લેફ્ટ એવી બંડલ અને પછી એની સાથે છે પરકિંજે તંતુ. તો આ બંને સંયુક્ત રીતે શું બનાવે, એને આપણે કહેશું હિસના સ્નાયુ જૂથ. બંડલ ઓફ હિસ એને કહીએ, બંડલ ઓફ હિસ, હિસના સ્નાયુ જૂથ. તો આ આખાને કહેવાય હિસના સ્નાયુ જૂથ. રેડ કલરના છે પરકિંજે તંતુ, બ્લુ કલરના છે લેફ્ટ એવી બંડલ. સપોઝ આની વાત કરીએ તો લેફ્ટ એવી બંડલ, તો એવી બંડલ પ્લસ પરકિંજે તંતુ, તો સંયુક્ત રીતે એને કહેશું હિસના સ્નાયુ જૂથ. ઓકે, એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. એવું નથી કે ખાલી એસે ગાંઠ પાસે જ ક્ષમતા છે, એસે ગાંઠ જ પોતે હૃદયના ધબકારા બનાવી શકે, એવું નથી. એવી ગાંઠ પણ બનાવી શકે. પણ જ્યાં સુધી એસે ગાંઠ હૃદયના ધબકારા જનરેટ કરે છે, ઇમ્પલ્સ જનરેટ કરે છે, ત્યાં સુધી એવી ગાંઠ શું કામ પોતે કષ્ટી કરશે? આ પોતે આપે છે તો આ પોતે આગળ પાસ કરાવશે. ક્લિયર? પણ આની પાસે પણ ક્ષમતા છે, એવી ગાંઠ પાસે પણ. એવી ગાંઠ પોતે 40 ઇમ્પલ્સ જનરેટ કરી શકે 1 મિનિટમાં, 40 ઇમ્પલ્સ. ઇવન એવી બંડલ પણ જનરેટ કરી શકે, અને પરકિંજે તંતુ પણ ઇમ્પલ્સ જનરેટ કરી શકે. યાદ રાખજો, આ આખી સિસ્ટમ, આ કન્ડક્ટિંગ આખી સિસ્ટમ પોતે ઇમ્પલ્સ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. પણ સિક્વન્સ કઈ રીતે છે, તો કે સિક્વન્સ આ રીતે છે. સૌથી વધુ ઇમ્પલ્સ જનરેટ કરી શકે એસે ગાંઠ, એનાથી ઓછા જનરેટ કરી શકે એવી ગાંઠ, એનાથી ઓછા જનરેટ કરી શકે સ્નાયુ જૂથ, આપણે જે બંડલ કીધા એવી બંડલ, અને એનાથી ઓછા જનરેટ કરી શકે પરકિંજે તંતુ. આ સિક્વન્સ યાદ રાખજો. પ્લસ આ તમને આખી સિક્વન્સ પણ આપી છે કન્ડક્ટિંગ સિસ્ટમની, કે એસે ગાંઠમાંથી સંદેશો બને એવી ગાંઠમાં જાય. હવે શું થાય, એસે ગાંઠ પોતે જનરેટ કરે છે ઇમ્પલ્સ, એટલે આપણને પેસ મેકર કીધું, અને એવી ગાંઠ પછી એમાંથી રિસીવ કરી અને આગળ ક્ષેપકોમાં મોકલે છે, એટલે આપણે પેસ સેટર કીધું. યાદ રાખજો, પેસ સેટર છે, પેસ મેકર છે. ક્લિયર? ઓકે, આ રીતે પોતે ઇમ્પલ્સને પાસ કરાવે. એક એમસીક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તમને પૂછે કે સૌથી વધુ ઇમ્પલ્સ કોણ બનાવી શકે, તો એસે ગાંઠ. આ રીતે ક્રમ યાદ રાખજો. એસે ગાંઠ સૌથી વધારે 70 થી 75, એનાથી ઓછા એવી ગાંઠ 40 જેટલા ઇમ્પલ્સ, એનાથી ઓછા સ્નાયુ જૂથ, એનાથી ઓછા પરકિંજે તંતુ. પણ આ જ એમસીક્યુ તમને અલગ રીતે પૂછે. તમને એમ પૂછે કે સંદેશાનું વહન કરાવવાની ઝડપ, સ્પીડ કઈ રીતે છે? તો સૌથી વધુ સ્પીડ છે ને પરકિંજે તંતુની. મતલબ પરકિંજે તંતુ પાસે જેવો ઇમ્પલ્સ આવે ને તરત પાસ કરી દેશે. તો પરકિંજે તંતુની સ્પીડ સૌથી વધારે, એનાથી ઓછી સ્પીડ સ્નાયુ જૂથ, એનાથી ઓછી સ્પીડ એવી ગાંઠ, અને એનાથી ઓછી સ્પીડ એસે ગાંઠ. સ્પીડની વાત કરું છું, સ્પીડ રિવર્સમાં લાગુ પડે છે. સ્પીડ સૌથી વધારે પરકિંજે તંતુની છે, જેવો સંદેશો મળે તરત સંકોચન કરાવી દેશે. પણ જનરેટ કરવાની વાત હોય, ઇમ્પલ્સ જનરેટ કરવાની વાત, તો એસે ગાંઠ સૌથી વધારે. ક્લિયર? ઓકે, તો આપણે આ બંને બરાબર સમજી લીધા. એસે ગાંઠ અને એવી ગાંઠ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. આ બરાબર સમજો તો જ તમે આગળ હૃદય ધબકારા સમજી શકશો, હાર્ટબીટ કઈ રીતે કામ કરે. ક્લિયર? ઓકે, આપણે એકદમ ખાલી બ્રીફમાં ટૂંકમાં હૃદય ધબકારા પણ જોઈ લઈએ કે અલગ અલગ પ્રાણીઓમાં કઈ રીતે હૃદય ધબકારા હશે. ઓકે, તો આપણે હાર્ટ રેટ સમજીએ. હાર્ટ રેટ અને હાર્ટબીટમાં શું ડિફરન્સ છે? હાર્ટબીટ એટલે કે હૃદય ધબકારા, અને હાર્ટ રેટ એટલે કે 1 મિનિટમાં કેટલા હૃદય ધબકારા થયા, એને આપણે હાર્ટ રેટ કહીએ. નોર્મલી હાર્ટ રેટ 70 થી 75 જેટલો છે, એટલે પુખ્ત વ્યક્તિમાં હાર્ટ રેટ કેટલો હોય? 72 ધબકારા. 1 મિનિટમાં 72 ધબકારા, તો એને આપણે હાર્ટ રેટ કહીએ. પણ બાળકમાં
હાર્ટ રેટ વધારે હોય, બાળકમાં 1 મિનિટમાં 100 ધબકારા થાય, એનાથી પણ વધુ નવજાત શિશુમાં ઇન્ફાન્ટ જે હજી એકદમ બાળકનો જન્મ થયો છે ક્લિયર, તો એવા નવજાત શિશુમાં 120 થી 140 ધબકારા, એટલે આપણા કરતા ડબલ ધબકારા હશે એકદમ નવજાત શિશુમાં. અને ઇવન જે ગર્ભમાં રહેલું બાળક હોય તો ગર્ભમાં 140 થી 160 ધબકારા હશે 1 મિનિટમાં ક્લિયર. અને બીજું પણ આપણે જોવા મળ્યું છે કે પુરુષ કરતા સ્ત્રીઓમાં હૃદ ધબકારા વધારે છે. ઓકે, બહુ પહેલી વખત એવું કંઈક જોવા મળ્યું કે સ્ત્રીઓમાં થોડુંક વધારે છે. ફોર એક્ઝામ્પલ અત્યાર સુધી આપણે ભણી ગયા કે ભાઈ WBC ની સંખ્યા હોય કે બ્લડનું વોલ્યુમ છે કે આ બધું પુરુષમાં વધારે હતું, બટ ધબકારા સ્ત્રીઓમાં વધારે છે. ઓકે, કઈ કઈ કન્ડિશનમાં હૃદ ધબકારા વધે? એક છે એક્સરસાઇઝ. તમે કન્ટિન્યુઅસલી એક્સરસાઇઝ કરો એટલે શું થાય, તમારા બધા કોષોને ઓક્સિજન પહોંચાડવો જરૂરી બની જાય, એટલે હૃદયના ધબકારા વધી જશે ક્લિયર, આ કન્ડિશન એક્સરસાઇઝ. બીજું છે ફીવર, તાવ આવતો હોય, તમને તાવ આવતો હોય ત્યારે પણ તમારા હૃદયના ધબકારા વધી ગયા હશે, કારણ કે ત્યારે તાપમાન વધે, તાવ આવે એટલે કે તાપમાન વધે તો એસે ગાંઠમાં ચયાપચય દર વધી જાય, એસે ગાંઠમાં મેટાબોલિઝમ વધી જાય, એટલે તરત એ પોતે એક્ટિવ થઈ જાય, એટલે હૃદય ધબકારા વધી જશે. બીજું ઇમોશન્સ, અમુક લાગણીઓ, ફોર એક્ઝામ્પલ કે ગુસ્સો છે કે ડર છે એટલે તો એવા સમયે શું થાય કે તમારી અંદર અનુકંપિત ચેતાતંત્ર એક્ટિવ થઈ જાય, એટલે તમારી અંદર એડ્રેનાલિન અંતસ્ત્રાવનું પ્રમાણ વધી જાય, તો એડ્રેનાલિન નોરેડ્રેનાલિનના લીધે હૃદયના ધબકારા વધવા માંડે. તો આ બધી કન્ડિશન એક્સરસાઇઝ છે, ફીવર છે કે અમુક ગુસ્સો ડર આ લાગણીઓ થઈ તો એ બધાની અંદર ધબકારા વધવા માંડે. ઓકે, બીજા એક ફિનોમિનન છે, ખાસ કરીને સસ્તન પ્રાણીઓ માટે લાગુ પડે, બધા માટે તો નહીં લાગુ પડે, કે પ્રાણીનું કદ ઘટે, પ્રાણી જેમ નાના કદનું તો તેમાં ચયાપચય દર વધારે, એટલે હાર્ટ રેટ વધી જશે. તો પ્રાણીનું કદ જેમ નાનું એમ એના હૃદયના ધબકારા વધારે. ફોર એક્ઝામ્પલ ઉંદરમાં 1 મિનિટમાં 200 ધબકારા થશે. બીજું, પ્રાણીનું કદ જેમ વધુ, મોટા કદનું પ્રાણી હોય તો એમાં ધબકારા ઓછા હશે ક્લિયર, કારણ કે બધા આખા બ્લડને આખા બોડીમાં પહોંચાડવાનું છે તો થોડાક ધીમી ગતિથી પોતે પહોંચાડવાનું શરૂ કરશે, તો એમાં હાર્ટ રેટ ઓછો હશે. જેમ કે હાથીમાં 1 મિનિટમાં 25 ધબકારા, ઉંદરમાં 200, હાથીમાં 25 ધબકારા. પછી એવું નહીં વિચારતા કે ભાઈ કીડી છે તો એકદમ નાની છે તો એમાં 1000-1500 ધબકારા, કેવું મતલબ લાગુ પડે છે પણ બધા પ્રાણીઓ માટે આપણે લાગુ નહીં પાડીએ. માયોજેનિક હાર્ટ માટે આપણે વાત કરીએ છીએ ક્લિયર. ઓકે, તો અહીંયા આપણે આખી કન્ડક્ટિંગ સિસ્ટમ અને આખી હૃદયની રચના આપણે જોઈ લીધા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખું હાર્ટબીટ કઈ રીતે થશે એ જોઈશું.